નમસ્કાર દર્શક મિત્રો, આજે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મેયર નયના પેઢડિયાના પત્ની દ્વારા સરકારી જમીન પર જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે તે મુદ્દે મહિલા કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ નોંધાવવામાં આવ્યો છે। કોંગ્રેસની માંગ છે કે મેયર નયના પેઢડિયાના પતિની સંપત્તિ પર બુલડોઝર ફેરવવામાં આવે। કોંગ્રેસ દ્વારા આ મામલે આક્ષેપો કરવામાં આવ્યા છે કે મેયર નયના પેઢડિયાના પતિ દ્વારા સરકારી જમીન પર જે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તેમ છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। એ તંત્રની નિષ્ક્રિયતા અને મિલીભગત દર્શાવે છે। આ સમગ્ર મામલે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર મામલે કલેક્ટર દ્વારા પણ જવાબ આપી દેવામાં આવ્યો છે। સરકારમાં આ બાબતે બધી પ્રોસેસ શરૂ કરી દેવામાં આવી છે। હું આ બધામાં પડવા માંગતી નથી અને કહેવા પણ માંગતી નથી, બધી જ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। આવો સાંભળીએ રાજકોટના મેયર નયના પેઢડિયાએ મહિલા કોંગ્રેસના વિરોધને લઈને શું કહ્યું છે। એમાં આપણે કલેક્ટરે પણ જવાબ આપી દીધો છે। મર્યાદામાં બૂમ રાખો, કાંઈ વાંધો નહીં। સરકારમાં આપણે બધી પ્રોસેસ ચાલુ કરી દીધી છે, બરોબર, અને કલેક્ટર સાહેબે પણ સરસ જવાબ આપી દીધો છે। આગળની પ્રક્રિયા આપણે ચાલુ કરી દીધી છે। આમાં છે ને હું પડવા માંગતી નથી, સ્વાભાવિક છે, આ બધી પ્રક્રિયા ચાલતી હોય છે। હું આમાં પડવા માંગતી નથી, કોઈનું નામ દઈશ નહીં। બધી માહિતીની જે કાંઈ હોય એ પ્રક્રિયા મેં ચાલુ કરી દીધી છે। બેન, તમે એમ કહેતા હતા જમીન બાપ દાદાની મિલકત છે, પરંતુ શ્રી સરકાર થયેલી જમીન છે, એવું સામે આવ્યું। કાંઈ વાંધો નહીં, જે પ્રક્રિયા કરવાની થતી હોય એ મેં ચાલુ કરી દીધી છે। એટલે બધી માહિતી અમે તો ટાર્ગેટ કરવામાં આવી છે। આમાં હું કોઈના નામ નથી દેવા માંગતી અને હું પડવા પણ માંગતી નથી। વિરોધ ખૂબ કરવામાં આવી રહ્યો છે, કારણ કે વિરોધ પક્ષનું કામ છે, વિપક્ષનું કામ છે, એ કરે વિરોધ, અને આ તો વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે। વિપક્ષ છે વિરોધના ગુણમાં જોઈ, પણ જે પ્રક્રિયા કરવાની છે એ મેં ચાલુ કરી દીધી છે। કલેક્ટર સાહેબશ્રીનું પણ આપણને નિવેદન આવી ગયું છે। હું રેગ્યુલર મારી ઓફિસમાં આવું છું, મને પ્રજાલક્ષી કામ માટે જ્યારે મારી નિમણૂક કરવામાં આવી છે તો આપણે કરીએ છીએ કામ, અને પ્રજાના પ્રશ્નોને સાંભળીએ છીએ। ઘણાના આ પ્રશ્નો આપણે સોલ્વ પણ કરેલા છે, પણ ષડયંત્ર હોય કે જે કાંઈ હોય, હું આમાં પડવા માંગતી નથી, બરોબર। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।